હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવાર થઈ ગઈ અને આજે રિયાજભાઈને વહેલા જવાનું છે એમના દાદા અને દાદી સાથે. હવે રેડી થઈ ગયા છે અને હવે જશે એમના દાદા દાદી લેવા આવે એટલે એમના ત્યાં. તમારી મોજ એટલે તેલ નાખી તો માથું ઉડાઈ દો છે. હવે તમારી મોજ તે પછી સાંજે પાછું આવતો રહેજે. સ્કૂલ જવાનું કાલે. રિયાજના દાદીને ફોન આવી ગયો ને રિયાજના પપ્પા એને લઈને દાદીની જોડે મૂકવા જઈ રહ્યા છે. હવે ટાટા આવજો અને શાંતિથી રહેજે. હો, સાંજે પાછો આવવાનું છે, એ ભૂલવું નહીં. ફાટા ખુલ્લો હતો, નીકળી ગયા ફટાફટ. અમે તો પહોંચીએ. હવે રિયાજભાઈ દાદી ફોન કરશે ને રિયાજ રિયાજભાઈના દાદીનો ફોન આવી રહ્યો હતો. જઈએ ફટાફટ. ઓતેજ ઓતેજ રિયાજમાં ઉતારી દીધો. આપણે નીકળી ગયા છીએ એકદમ. પણ ટેવ નહીં જોઈએ હું ત્યાં માતાજી બેઠા જ છે. એડિટ કરે છે, એડિટ. સાંજના રાતે આવી જતી ઊંઘ. એડા બ્રશ કર લે. એડા બહુ ઊંઘ આવે. ઊંઘી જવું પાછું તો હોઈ જાઓ. હું કામ કર દો. હેડો ફટાફટ પલંગમાં આવી જાઓ. પૂણા 9 કચા અમે બેઠા બહાર. ચા બા પીએ હવે થોડીક વારમાં. ચા પાણી કરીશું હવે. ચા બનાવું અને આપણે ચા નાસ્તો ને ઢીંગો લઈ. શું થાય મારા ઢીંગોને? શું થાય સવાર સવારમાં? કેમ રોવો બેટા? વાદો કરવી વાદો કરવી. આય આય સવાર સવારમાં ચા બનાવી દો પપ્પા માટે. હું ચા બનાવી દઉં. હો, એને બોલાવો ને. બની ગઈ છે હવે. અને મજાની રોટલી બનાવી છે મસ્ત. અને દૂધ, દહીં, બસ જેને જે ઈચ્છા થશે એ ખાશે. અમે હવે બેસીશું, ચા નાસ્તો કરો. અમે એમને ગાઈસ ચાની તૈયારી કરી દીધી છે. હવે લેતા આવશે વગાયેલી રોટલી અને બે જશે ચા નાસ્તો કરવા. ડીશ નહીં લાયા? બસ બસ બસ. લા મળીએ. આજકાલમાં હું આવું છું. મળીએ. અલ્યા મારું છોકરું નાનું નાનું. પપ્પાએ તને ઊંધી ચડી પહેરાઈ. શું કરો છો? ભાઈલો ક્યાં ગયો? ભાઈ તો આજે ગયો દાદી સાથે. નહીં, દાદી સાથે જતો રહ્યો ને ભાઈ તો. બાપા એમને દીકરીને સુવાડી રહ્યા છે. કેમ કે હું બેઠી છું ખાવા, એટલા માટે. કેમ કે ખબર કે ઉઠી જશે તો મારું કોમ નહીં થાય. રક્ષિત રમી રહ્યો છે. પાછો આવી ગયો એનો દાદા ફૂકી ગયો. એનો મહેમાન આવ્યા છે. ફરીથી ચા બનાવે છે.
સવારમાં આવી ગયા અમારા ઘરે ગેસ્ટ, તો પછી વ્લોગ બનાવ્યો નથી સવારનો. હજુ બપોરનું જમવાનું બનાવી રહી છું હવે. તો એ બહાર ગયા છે રિયાદના પપ્પાની સાથે, હમણાં આવશે પછી જમશું બધા. દેખો અહીંયા સુઈ ગઈ છે અને રસોઈ બનાવવાનું ચાલુ હતું. ઉઠી ગયા તો હવે થોડો ટાઈમ એના જોડે રહીશું. જો ડીંગુબેન તો કેવા ઉઠી ગયા રમાચા. એ ડીંગુ શું કરે તું? મસ્ત એસી ચાલુ કરી આલી તું 27 ઉપર, પણ તો બી ડીંગુબેનના તો ઊંઘ પૂરી થઈ ગઈ એટલે ઉઠી ગયા. અને એનો ભાઈ બસ આખો દિવસ ટીવી જોશે, ટીવી. બસ આ ટીવી ચાલુ કરીને બેસી રહેશે આખો દિવસ, ટીવીમાં રીલ્સ જોશે. એ ડીંગુ રસોઈ બનાવવાની બાકી છે મમ્મીને. રસોઈ બનાવવાની છે. આ કૂતરું રોજ આવીને પાણી ટપમાં બેસી જાય, રોજ ચોકડીને પાણી બગાડે, રોજ જેવું કરે. એને શું કરવાનું? થા ઉભો, થા ઉભો. ના બધું પાણી છે ટપનું ગંધરાતું કરીને ગયો. ખાવાનું ખાઈ લીધું. એના પપ્પા આવ્યા હતા પણ બહુ મોડું થયું હતું એટલે વ્લોગ ના બનાવી શક્યા. થોડીક વાર સુઈ જઈશું. हेलो गाइस, तो बहुत गर्मी निकल चुका हूँ. अहमदाबाद की देख सकते हैं बहुत गर्मी है, वो भी बाइक लेके. સાંજ પડી ગઈ, ઊંઘીને ઉઠી ગયા. ડીંગુ આમાં રમે છે અને હું હવે આ કપડાં વાળ દઈશ. બહુ લેટ થઈ ગયું છે, હજુ તો કામ બધું બાકી જ છે. હજી એના પપ્પા ઘરે આવ્યા નથી. ગાઈસ, તો હવે નીકળ્યા છીએ અમે આલુ પરોઠો ખાવા. ભૂખ લાગી છે ભાઈને, જોઈ શકો છો તમે. मजा आएगा ना दोस्त. तो आ चुके हैं 7-Eleven में आलू परोठा खाने. भाई इंतजार कर रहे हैं, भूख लगी है बहुत जोर से. भूख लगी है. गाइस अभी हम निकल चुके हैं, देख सकते हो हम निकल चुके हैं. पापा पेप्सी पी रहे. पापा मुझे तो थोड़ी पेप्सी दो. नहीं दे. क्यों? लाओ मुझे दो. देखो गाइस अभी हमारे पास पेप्सी है. अब ये मैं पी रहा हूँ. चलता है फिर घर पे. ओके. रास्ता में पब्लिक पगड़ी. गाइस रस्ता में થઈ ગયો તો ઝઘડો.
पब्लिक बगड़ी थी। लोग चलाते हैं मस्त थोड़ी तेज वाले। या क्या करें, ट्रक बम आ जाता है और कोई रास्ता नहीं है। अरे अब भाई कौन नहीं खोल रहा था दरवाजा, देखने दो। ये दरवाजा बंद करके बैठ गया। ये साहब जी क्या कर रहे हैं, देखने पड़ेगा। क्या कर रहे हो? जमीन ना क्यों